મૃત્યુ પછીની એ પહેલી રાત। શું તમે ક્યારે વિચાર્યું છે કે જ્યારે કોઈથી છેલ્લા શ્વાસ લે છે ત્યારે તેના પછીની એ રાત કેવી હોય છે? એ પરિવારનો માહોલ, એ સૂમસામ ગલીઓ અને એ આત્મા જે હજુ પણ એ જ ઘરના ખૂણામાં ઊભી રહીને બધું જ જોઈ રહી છે। ગરુડ પુરાણ મુજબ આ કોઈ સામાન્ય રાત નથી। પરિવારમાં શોકનો માહોલ હોય છે, રસોઈ બનતી નથી અને જમીન પર પથારી કરવામાં આવે છે। જે જગ્યાએ પ્રાણ છૂટ્યા હોય ત્યાં ઘીનો એક અખંડ દીવો પ્રગટાવવામાં આવે છે। આ દીવો જ આત્માને અંધકારમાં માર્ગ બતાવે છે। પણ એ આત્મા પર શું વીતે છે? શરીર છોડ્યા પછી પણ તેને વિશ્વાસ નથી આવતો કે તે મરી ચૂકી છે। તે પોતાના સંતાનોને અડે છે, પત્નીને સાંત્વના આપવા માંગે છે, પણ અફસોસ કોઈ તેને જોઈ શકતું નથી। તે જોર જોરથી બૂમો પાડે છે, પણ તેનો અવાજ કોઈ સાંભળી શકતું નથી। યમદૂતો તેને પકડી રાખે છે અને આત્મા તરસથી વ્યાકુળ થાય છે। આ એ પળ છે જ્યારે તેને પોતાના આખા જીવનના કર્મો યાદ આવે છે। પરંતુ શું તમે જાણો છો, ક્યારેક મૃત્યુ એટલું ભયાનક હોય છે કે મરનાર વ્યક્તિ પોતાની સાથે પરિવારના બીજા સભ્યોને પણ ખેંચી જાય છે। હા, ગરુડ પુરાણમાં આવા અનેક રહસ્યો છુપાયેલા છે। જો તમારે જાણવું હોય કે કયા સંજોગોમાં આત્મા બીજાને પોતાની સાથે લઈ જાય છે, તો કોમેન્ટમાં પાર્ટ 2 જરૂર લખજો। દોસ્તો, જો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। આવા જ રહસ્યમય વિડીયો જોવા માટે લોલ ગુજ્જુ ન્યૂઝને હમણાં જ સબસ્ક્રાઇબ કરો। સાથે જ અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ જરૂર ફોલો કરજો, જેથી તમે કોઈ પણ અપડેટ મિસ ન કરો। યાદ રાખો, મૃત્યુ એ અંત નથી, પણ એક નવી સફરની શરૂઆત છે। ધન્યવાદ। જય શ્રી રામ।